નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રકાશ પુરોહિત મારી YouTube ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 11-12 સાયન્સમાં ભણતા વિદ્યાર્થીઓ માટે ફિઝિક્સ વિષયના ચેપ્ટર વાઇઝ અને તેમાં પણ ટોપિક વાઇઝ વિડિયો એકદમ સરળ ભાષામાં મેં મારી ચેનલ પર અપલોડ કરવાનું સ્ટાર્ટ કર્યું છે। તો તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો। બધા જ વિડિયો આખા જોશો તો 100% તમને ખ્યાલ આવશે, બરાબર। અને જો ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમને મારા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે। ચાલો સ્ટાર્ટ કરીએ। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોશું સ્વાધ્યાયનો દાખલા નંબર 3.4। રકમ જોઈએ। એક દારૂડિયો એક સાંકડી ગલીમાં 5 પગલા આગળ ભરે છે અને 3 પગલા પાછળ ભરે છે। 5 સ્ટેપ આગળ જાય અને પછી 3 સ્ટેપ પાછળ આવે છે। ત્યારબાદ ફરીથી 5 પગલા આગળ ભરે છે અને 3 પગલા પાછળ ભરે છે અને આ રીતે તે આગળ વધતો રહે છે। તેનું દરેક પગલું 1 મીટર લંબાઈનું અને તેના માટે લાગતો સમય 1 સેકન્ડ જેટલો છે। તો તેની આ ગતિ માટે x વર્સિસ t નો આલેખ ડ્રો કરો। x વર્સિસ t નો આલેખ અને અન્ય કોઈ પણ રીતે નક્કી કરો કે તેની ગતિની પ્રારંભિક બિંદુથી 13 મીટર દૂર સુધી આવેલા ખાડામાં તે કેટલા સમય બાદ પડશે। હવે ગતિની શરૂઆત કરે અહીંયા 0 થી, તો 13 મીટર દૂર એક ખાડો આવેલો છે, તે ખાડામાં ક્યારે પડશે? 5 પગલા આગળ જાય 3 પાછળ, 5 આગળ જાય 3 પાછળ। તો આપણે શું કરીએ, એનું સમય લખતા જઈએ। એનું ઉગમ બિંદુથી એટલે કે જ્યાંથી ગતિની શરૂઆત કરે ત્યાંથી એનું સ્થાન અને t,0 એટલે x યામ અને y યામ એટલે આલેખ પર કયું બિંદુ મળશે તે બિંદુ આપણે લખતા જઈએ। t બરાબર 0 સમયે પોતાની ગતિ શરૂઆત કરે ત્યારે એનું સ્થાન કેટલું હોય? 0। હવે 5 પગલા આગળ ભરે તો દરેક પગલા માટે 1 સેકન્ડનો સમય લાગે, તો 5 પગલા માટે સમય કેટલો લાગે? 5 સેકન્ડ। 5 સેકન્ડ સમય લાગે અને એ અંતર કેટલું કાપશે? દરેક 5 પગલામાં 1 મીટર, તો 5 પગલામાં કેટલું? 5 મીટર અંતર કાપે। તો પહેલું આપણું બિંદુ મળી ગયું 0,0 અને બીજું બિંદુ આવશે આપણે 5,0 t5 અને આ x પણ 5 એટલે 5,5 5,5। હવે શું કરશે? પછી શું કરશે? 3 પગલા પાછળ આવે એટલે એનું સ્થાનાંતર કેટલું થાય? 0 માંથી 5 થઈ ગયું। હવે એમાંથી 3 બાદ કરી દેવાનું, કેમ કે 3 પગલા રિટર્ન આવે, તો 5 માંથી 3 જાય તો એનું સ્થાન કેટલું થઈ જશે? 2। પણ 3 પગલા માટે સમય તો લાગે છે ને, એટલે બીજી 3 સેકન્ડ સમય લાગે, એટલે સમય 5 માંથી 3 કેટલા થઈ ગયા? એડ કરવાનું, એટલે 5 ને 3 8, તો આપણો યામ બનશે 8,2। એકવાર આગળ વધે પાછળ આવે। હવે આપણે કોનો વાર આવે? આગળ વધવાનો। તો હવે 2 મીટર પર પહોંચી ગયો પાછો। હવે 5 સ્ટેપ આગળ જશે તો 2 ને 5 7 આગળ ગયો। સમય તો હંમેશા વધતો જાય, સમય થોડી ઘડિયાળ એ પગલા આગળ ભરે પાછળ ભરે તો ઘડિયાળ થોડી રિવર્સ ફરે, ઘડિયાળ તો આગળ જ વધશે, એટલે સમય તો આગળ જ જશે। એટલે સમયમાં શું થશે કે જ્યારે આગળ જતો હશે ત્યારે સમય 5 એડ કરવાનો અને જ્યારે પાછળ આવતો હશે ત્યારે સમય 3 જ એડ કરવાનો, કેમ કે 3 પગલા પાછળ આવે છે। હવે અહીંયા 3 પગલા પાછળ આગળ જાય છે, 5 પગલા એટલે 5 એડ કરવાના, તો 8 ને 5 13, તો આપણો બિંદુ કયું આવશે? 13,7। ચાલો હવે આગળ જતા રહ્યા, પાછળ આવવાનો વારો, તો 7 મીટર છે એમાંથી 3 મીટર પાછળ આવે 3 પગલા, તો કેટલા આવશે? 4 અને સમય કેટલા આવશે? 3 એડ થશે, 3 પગલા માટે 3 સેકન્ડ એટલે સમય ટોટલ કેટલો થઈ ગયો? 16, તો આપણું બિંદુ બનશે 16,4। હવે પાછળ આવે તો હવે આગળ જવાનો વારો આવી ગયો એટલે +5 કરવાના, તો 4 ને 5 9 અને સમયમાં પણ 5 એડ કરવાના એટલે કેટલા થશે? 21, તો 21,9। હવે પાછળ આવવાનો વારો, તો 3 પગલા પાછળ જાય એટલે 9 માંથી 3 જાય તો કેટલા આવશે? 6 અને સમય 3 એડ કરવાનો એટલે કેટલા થશે? 24, એટલે કેટલા આવશે? 24,6। હવે આગળ જવાનો વારો, તો 5 મીટર આગળ જશે તો 6 ને 5 11 અને આમાં 5 એડ કરો એટલે 29, તો બિંદુ કયું મળે? 29,11। હવે પાછળ આવવાના, 3 પગલા પાછળ 11 માંથી 3 જાય તો 8 અને આમાં 3 એડ કરો તો 29 પછી 30 31 અને 32, તો બિંદુ કયું મળે? 32,8। હવે પાછો 5 સ્ટેપ આગળ જશે, બરાબર, તો 8 ને 5 13 અને અહીંયા 5 આગળ 5 એડ કરવાના, તો 32 ને 5 37, અહીંયા બિંદુ થશે 37,13। તો આ 13 આવી ગયું। આપણે શું કીધું કે જ્યાંથી ગતિની શરૂઆત કરે
ત્યારે 13 મીટર દૂર આવેલા ખાડામાં એ ક્યારે પડશે? તો એનું સ્થાન 13 મીટર થઈ ગયું ને ત્યારે સમય કેટલી આવી? 37 સેકન્ડ. તો આપણો જવાબ આવે કે 37 સેકન્ડ બાદ એ 13 મીટર દૂર આવેલા ખાડામાં પડશે. પણ હજુ આપણે આલેખ ડ્રો કરવાનો બાકી, બરાબર? તો આલેખ ડ્રો કરીએ તો જુદા જુદા બિંદુ મૂકીએ. પહેલું બિંદુ 0,0 એટલે 0,0 એટલે અહીંયા આવશે ઉગમ બિંદુ. પછી 5,5 એટલે અહીંયાથી પણ 5 અને અહીંયાથી પણ 5. તો ટી માટે 5, તો 5 માંથી ઊભી લાઈન ડ્રો કરવાની. અને એક્સ માટે પણ 5, તો અહીંયા 4 અને 6 ની વચ્ચે 5 હશે, તેમાંથી આડી લાઈન ડ્રો કરો એટલે અહીંયા બિંદુ મળે. તો આ બે બિંદુને જોડી દો. ચાલો પછી 8,2 તો ટી માંથી 8, તો આ 5 અને 10 એની વચ્ચે અહીંયા 8 કશે હશે, તો તેમાંથી ઊભી લાઈન ડ્રો કરવાની. અને 2 માંથી આડી લાઈન, તો આ 2 માંથી આડી લાઈન અને 8 માંથી ઊભી લાઈન, તો અહીંયા ટચ થાય એકબીજાને. આ બંનેને જોડી દો. પછી 13,7 તો અહીંયા 13, તો 15 ની બાજુમાં અહીંયા 13 આવે અને આ કેટલા છે 7, તો અહીંયા 6 અને 8 ની વચ્ચે 7, 7 માંથી આડી લાઈન અને 13 માંથી ઊભી લાઈન ડ્રો કરો તો બિંદુ અહીંયા મળશે. આ બેને જોડી દો. ચાલો 16,4 તો 16 માંથી ઊભી લાઈન, તો 15 ની બાજુમાં જ 16 આવે, 16 માંથી ઊભી લાઈન અને 4 માંથી આડી લાઈન, તો અહીંયા આવશે, અહીંયા બિંદુ મળે આપણને. આ બેને જોડી દો. ચાલો પછી 21,9 તો 21 માંથી ઊભી લાઈન, તો 20 ની બાજુમાં 21 એમાંથી ઊભી લાઈન ડ્રો કરો. અને 8 અને 9 10 ની વચ્ચે એક્ઝેક્ટ 9 આવશે, તો અહીંયા આડી લાઈન ડ્રો કરી, તો આ બિંદુ મળી ગયું. આ બેને જોઈન્ટ કરી દો. 24,6 તો અહીંયા 24 એટલે 25 ની બાજુમાં 24 આવે, તેમાંથી ઊભી લાઈન અને આ 6 માંથી આડી લાઈન ડ્રો કરું, તો અહીંયા એકબીજાને ટચ થાય. આ બંને જોઈન્ટ થઈ ગયા. 29,11 તો 29 એટલે 30 ની બાજુમાં આવે અહીંયા, એમાંથી ઊભી લાઈન અને 11 એટલે 10 અને 12 ની વચ્ચે એમાંથી આડી લાઈન, એટલે અહીંયા બિંદુ મળશે. આવીને જોઈન્ટ કરી દો. પછી 32,8 તો 30 અને 35 ની વચ્ચે અહીંયા 32 આવે, તેમાંથી ઊભી લાઈન અને 8 માંથી આડી લાઈન, એટલે બિંદુ અહીંયા મળશે. આ બંનેને જોઈન્ટ કરી દો. 37,13 તો 37 ક્યાં આવે? 35 પછી આવશે, 35 ને 2 37 એટલે એમાંથી ઊભી લાઈન અને 13 ક્યાં આવે? 12 અને 14 ની વચ્ચે એમાંથી આડી લાઈન, બિંદુ અહીંયા મળે. એને આ તમે જોઈન્ટ કરી દો. તો આપણો મળી ગયો એક્સ વર્સિસ ટી નો આલેખ. અને ગતિની શરૂઆત પછી 37 સેકન્ડ પછી એ 13 મીટર દૂર આવેલા ખાડાની અંદર પડશે. એકવાર શું કરવાનું? એકવાર 3 મીટર 5 મીટર એડ કરવાના, એકવાર 3 મીટર બાદ કરવાના. 5 એડ કરો, 3 બાદ કરો, પણ સમય તો હંમેશા એડ જ કરવાનો. એટલે જ્યારે 5 એડ કરતા હો ત્યારે સમય 5 ઉમેરવાનો અને 3 બાદ કરતા હો ત્યારે પણ સમયની અંદર 3 નો વધારો કરવાનો. આ રીતે તમને આલેખ મળશે. તો આ થઈ ગયો આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 3.4.